नमो आयर्याणं नमो उवचायाणं नमो लोये सौवसाहुणं. समय सारजी. वन्दितु सौवसिद्धे ध्रुवमचलमणोवमं गदिं पत्ते ओछामि समये पाहुड मणिमो सुध केवली मणिदम् एष सुरासुरमणुसिन् वन्दितं दोदघायिकं मलं परमामि वर्तमानं तीर्थं धम्मसकतारम्. એ સુધી રાખે. અનંતાનંદ પરમ સિદ્ધ પરમેષ્ઠી ભગવંતોની જય હો. 2400 તીર્થંકર ભગવંતોની જય હો. આચાર્યવર શ્રી કુંદકુંદ સ્વામી અમૃતચંદ્ર સ્વામી જયસન સ્વામીજીની જય હો. વર્તમાનમાં વિચરિત સર્વ આચાર્યોપાધ્યાય સાધુ ભગવંતોની જય હો. સદગુરુ દેવની જય હો. પરમ કૃપાળુ દેવની જય હો. આપ સર્વમાં વિદ્યમાન દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ આત્મતત્વની જય હો. પૂજ્ય શ્રી સાહેબજીના ની દિવ્ય ચેતનાને નમોસ્તુ, પ્રણામ, જય શ્રી. પ્રવચન સાર માંગલિક ગ્રંથ શ્રી કુંદકુંદ આચાર્ય રચિત ગ્રંથ આપણે ઘણા સમયથી વાંચી રહ્યા છીએ, લગભગ 6 થી 8 મહિનાથી, અને હવે 234 ગાથા સુધી પહોંચી ગયા છે. 275 ગાથાઓ છે આ ગ્રંથમાં, જેમાંનો 3જો અધ્યાય ચાલી રહ્યો છે, ચરણાનુયોગ સૂચક ચુલિકા. પહેલા 2 અધ્યાયથી આપણને તત્વનું સ્વરૂપ બરાબર ખ્યાલ આવી જાય છે, હે ને? એ માટે એ અધ્યાયો છે જ્ઞાન, જ્ઞેય, તત્વ, પ્રજ્ઞાપન. મારું સ્વરૂપ કેવું છે એ ખબર પડી ગઈ, સ્વરૂપની અનુભૂતિ પણ થઈ ગઈ, પણ બાકી હજુ રહી જાય છે. અનુભૂતિ પછી પણ ઘણું બધું રહી જાય છે. એ છે એક રાગ બાકી રહી જાય છે. મૌનીય કર્મમાં કયા પ્રકારનું મૌનીય કર્મ બાકી રહી જાય છે? ચારિત્ર મોહ. એને દૂર કરવું પડશે. આપણે બધા અહીંયા કુટીર ને ઘર વગેરેમાં રહેતા હોઈએ, આપણે પાછા ત્યાં શું કામે જતા રહીએ છીએ? સાંજ પડે એટલે પાછા એની અંદર એમાં રાગ છે. અને મુનિ મહારાજ માની લો અહીંથી બીજે વિહાર કરે તો પાછા આ કુટીરમાં આવે છે? પાછા નથી આવતા. શા માટે નથી આવતા? એને હવે રાગ નથી કોઈ પણ ક્ષેત્ર વિશે, ઘર વિશે, હે ને, ધન વિશે. આપણો ઉપયોગ ધનમાં જાય કે નહીં? ધન બધા પાસે છે કે ઝીરો છે? તો ત્યાં ઉપયોગ જાય છે કે નથી જતા? એ કયું કર્મ છે? ચારિત્ર મૌનીય કર્મ છે. અને એ કર્મ નહીં જાય ત્યાં સુધી એ રાગ નહીં જાય અને વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે આ અધિકાર છે. અધિકારમાં સૌથી પ્રથમ શું કહે છે? શ્રમણ બનવાનું કહે છે, દીક્ષા લેવાનું કહે છે. દીક્ષા લઈએ એટલે આ બધું છોડી દેવું પડે. સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, સંપદા બધાનો ત્યાગ થાય. એટલો રાગ જાય ત્યારે દીક્ષા લેવાય છે. બધાનો રાગ જતો રહેવો જોઈએ તો જ દીક્ષા થશે. એ કયા પ્રકારનો રાગ જાય છે? 16 કષાય છે ને, એમાં કયો કષાય જાય ત્યારે વ્યક્તિ દીક્ષા લઈ શકે? પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન વર્ણીય કષાય જશે તો જ એ વ્યક્તિ દીક્ષા લઈ શકશે. બીજા કોઈ વ્યક્તિ દીક્ષા નહીં લઈ શકે. એ કષાયને જીતવો પડશે ત્યારે દીક્ષા લઈ શકાય છે. એવું બની શકે કે આપણે ઘરમાં હોઈએ અને આ કષાયનો આપણે અનુદય કરી શકીએ, અથવા કષાય ઉદયમાં ના આવે, બંધ ના થાય, ઘરમાં બેઠા બેઠા થઈ શકે? એના માટે મુદ્રા જોઈએ છે, જે મુનિની શ્રમણની મુદ્રા છે. મુદ્રા કહીએ અથવા તો એ લિંગ વગર આ કષાય જતો નથી. મુનિલિંગમાં આ કષાય હોય એવું બની શકે, પણ આ કષાય જવા માટે લિંગ આવશ્યક છે, મેન્ડેટરી છે, રિક્વાયર્ડ છે. ત્રીજો કષાય, પેલા 3 કષાયને દૂર કરવા માટે લિંગ છે એ પ્રીરિક્વિઝિટ છે, મેન્ડેટરી છે. ગ્રહસ્થ અવસ્થામાં આ કષાય જતો નથી, હે ને? તો એ અહીંયા એ વિષયને અનેક રીતે ખોલ્યો છે. એ લિંગ છે એમાં પછી આહારની વિધિ પણ હોય છે. 28 મૂળ ગુણ છે ને, એમાં આહારની વિધિમાં શું બતાવ્યું છે? એકવાર ભોજન હોય છે, વારંવાર ભોજન નથી હોતું. એ પણ લિંગની રિક્વાયરમેન્ટ છે. એકવાર ભોજન, સ્થિતિ ભોજન, ઉભા ભોજન કુંદકુંદ આચાર્યશ્રીએ બતાવ્યું છે. અણચેલપણું. અણચેલ એટલે નગ્ન અવસ્થા. પાછે ઇન્દ્રિયોનો જય, સ્નાન નહીં, દાંતણ નહીં, કેસ લૂંચન,
હે ને? આ બધું હોવું જોઈએ. 28 મૂળ ગુણ છે. આના વગર આ કશાય જતો નથી. એકવાર ભોજન કરીએ એમાં પણ કેટલા બધા ભેદ પ્રભેદ, એટલે એમાં ક્વોલિટીઝ બતાવી છે કે એ ભોજન વખતે પણ ઉણોદરપૂર્વક, પછી ભિક્ષાપૂર્વક, શુદ્ધ ભોજન, એ ઘણા બધા એમાં બીજા પણ એના ક્વોલિટીઝ, એટ્રીબ્યુટ્સ બતાવ્યા છે આહાર માટે પણ. પછી સમિતિ પાલન કરવાની હોય છે. તો સમિતિમાં શું કરવાનું હોય? ક્રિયા સમિતિ આદિ. કોઈ પણ જીવની હિંસા ના થાય એ રીતે બધી પ્રવૃત્તિ કરવાની, એ સમિતિ છે. આપણે પણ એક દેશ રૂપે સમિતિનું પાલન કરીએ છીએ ને. અહીંથી ક્યાંય પણ જઈએ તો 4 હાથ આગળ જોઈને ચાલીને જઈએ છીએ. કોઈ પણ વસ્તુ મૂકીએ તો સમિતિપૂર્વક મૂકીએ, ઉપાડીએ છીએ કે કોઈ જીવની હિંસા ના થાય. ભોજનમાં પણ કોઈ જીવની, ત્રસ્ત જીવની હિંસા ના થાય એ રીતે રસોઈ બનાવીએ છીએ. ધ્યાન રાખીએ છીએ ને કે કોઈ ત્રસ્ત જીવ છે આમાં છેદાય ફેદાય ના જાય. ગરમ તપેલું હોય, આપણે નીચે મૂકીએ, નીચે કીડી હોય તો પહેલાં શું કરીએ છીએ? એને દૂર કરીએ છીએ, પછી તપેલું મૂકીએ છીએ. તો એ સમિતિપૂર્વક એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. અને મુનિ મહારાજને 9 કોટીથી આ બધી સમિતિનું પાલન હોય છે. આ બધો વિષય આપણે જોયો તો આજે આગળ વિષય લઈશું, હે ને? પરિગ્રહ જ્યાં સુધી હોય ત્યાં સુધી કેવો બંધ હોય છે? કર્મનો ધ્રુવ બંધ, નિરંતર બંધ હોય છે. આમાં તો જીવ મરે કે ના મરે, બંધ થાય અને ન પણ થાય. આપણે એવું મારવાનો ભાવ નથી અને પ્રયત્ન પણ કરી રહ્યા, છતાં પણ જીવ મરી જાય ચાલતા ચાલતા, તો કર્મ બંધ નહીં થાય. પણ પરિગ્રહથી તો નિરંતર બંધ ચાલે છે. જેટલો વધારે પરિગ્રહ છે એટલો વધારે બંધ થઈ રહ્યો છે. એ અહીંયા બધી ગાથાઓમાં બતાવ્યું છે. બધી ગાથાઓ આપણે વાંચી છે. આગળ વિષય લે છે આગમ ચક્ષુ, એ બધો વિષય છે ને. તો આગમ, એનો વિષય આપણે થોડો વાંચીએ. આમાંથી લઈએ પછી થોડો વિચાર કરીશું. હું આપને પ્રશ્ન પૂછીશ, આપ ટ્રાય કરજો એ બધા ઉત્તર આપવાની. આગમ ચક્ષુ એટલે શું? આ વાંચ્યું હતું ને આપણે થોડું? ઓકે, આ વાંચ્યો અહીંથી 233 અન્વયાર્થ. આગમહીન, વાંચો, કોઈ બી વાંચો. અન્વયાર્થ. આગમહીન શ્રમણ આત્માને એટલે કે પોતાને અને પરને જાણતો નથી જ, પદાર્થોને નહીં જાણતો ભિક્ષુ કર્મોને કઈ રીતે ક્ષય કરે? આના પર વિચાર કરો કે આપણને માની લો આગમ ન મળ્યો હોય તો આપણે એવું ખબર પડે કે આ આરોપી આત્મા હું છું અને આ પૂતગલ શરીર છે એવું નથી. એ શેનાથી ખબર પડી? આગમથી. આપણે એટલું જ રાખી જાઓ. હું ક્વેશ્ચન પૂછું છું આપણને એક કેમ ખબર પડી કે 6 દ્રવ્યો હોય છે? શેનાથી ખબર પડી? 7 તત્વ 9 પદાર્થ હોય છે. કઈ રીતે ખબર પડી? આગમ વગર ખબર પડે? કેવું આશ્રવ નામનું કોઈ તત્વ હોય, બંધ તત્વ હોય, સંવર નિજરા તત્વ હોય. આગમ વગર કંઈ ખબર નથી પડતી. આગમ વગર આપણને ખબર પડે કે હવે નરક અહીંયા હશે, હવે સ્વર્ગ અહીંયા હશે. આગમ વગર આપણને ખબર પડે કે આ મુનિ આવી રીતે બનવાનું, મુનિ શા માટે બનવાની જરૂર છે. આગમ વગર ખબર પડે કે આ દ્વિદળ કહેવાય, દ્રષ્ટાંત તરીકે લે, ઘણા લોકો ન માનતા એની જુદી વાત છે, પણ આ જીવની ઉત્પત્તિ થાય, ત્રસ્તીઓની હિંસા થાય, એવું આપણને આગમ વગર કઈ રીતે ખબર પડે? આગમ વગર એવી ખબર પડે કે વરસાદ આવે તો આપણે બહાર એમાં ના ચલાય, ચતુર્માસ છે એમાં બહાર આવી રીતે વિહાર ન કરાય. આગમ વગર કઈ રીતે ખબર પડે? કયા જીવ ઉત્પન્ન થઈ જાય છે, ક્યાં ક્યાં જીવ ઉત્પન્ન થઈ જાય છે આપણને ખબર પડે. આપણે ઘરની સાફ સફાઈ શું કામ કરીએ છીએ? ત્યાં જીવની ઉત્પત્તિ નહીં તો થઈ જાય ને જીવની હિંસા થઈ જાય, એટલે સાફ સફાઈ કરવી જરૂરી છે. આ બધું આગમમાં બતાવ્યું છે. આગમ છે એમાં કેટલા અંગ છે અને કેટલા પૂર્વ છે? 12 અંગ અને 14 પૂર્વ. એમાં કેટલું જ્ઞાન છે? તો એ બધા જ્ઞાન વગર આપણને રત્નત્રયની પ્રાપ્તિ થઈ શકે? એ બધા જ્ઞાન વગર રત્નત્રયની પ્રાપ્તિ થતી નથી. અપેક્ષા એનું સારભૂત જ્ઞાન પણ ચાલે, પણ એ રત્નત્રયની પ્રાપ્તિ વગર એકાગ્રતા આવી શકે? આત્મામાં સ્થિરતા આવી શકે? આત્મામાં સ્થિરતા નહીં આવી શકે. એ આની પેલાની ગાથામાં આવ્યું ને. એની પેલાની ગાથા શું કહે છે? સામાન્ય ત્યાં
એકાગ્રતા વસ્તુ નિશ્ચય આગમ વડે, આગમ પ્રવર્તન મુખ્ય છે. એટલે આપણે આગમને જાણવા સમજવા ખૂબ જ મુખ્ય છે. આ બધું વાંચ્યું હતું અને ટીકા થોડી કઠિન છે, હમણાં જવા દે. અહીંથી ભાવાર્થ વાંચો. ભાવાર્થ. આગમની પરિઉપાસના રહી જગતને આગમ ઉપદેશક પૂર્વક સ્વાનુભવ નહીં થતો હોવાથી તેને આ અમૌખિક આત્મા તે હું છું અને આ સમાન ક્ષેત્રાવગાહી શરીર આદિ તે પર છે એમ, તથા આ ઉપયોગ તે હું છું અને આ ઉપયોગ મિશ્રિત મોહ રાગ દ્વેષ આદિ ભાવો તે પર છે એમ સ્વ પરનું ભેદ જ્ઞાન થતું નથી. તેમજ તેને આગમ ઉપદેશક પૂર્વક સ્વાનુભવ નહીં થતો હોવાથી હું જ્ઞાન સ્વભાવી એક પરમાત્મા છું એવું પરમાત્મા જ્ઞાન પણ થતું નથી. આગમ વગર આ બધું થતું નથી. સ્વ પરનું ભેદ વિજ્ઞાન, મોહ રાગ દ્વેષ છે મારામાં થઈ રહ્યા છે પણ મારો સ્વભાવ નથી. એ કોણ બતાવે છે? આગમ બતાવે છે. આગમ વગર આટલી સૂક્ષ્મ વાત ખબર કેમ પડે? આ બધા મોહ રાગ દ્વેષ ભાવ થઈ રહ્યા છે, કર્મના ઉદયથી થઈ રહ્યા છે, મારો સ્વભાવ નથી, એને છોડવા જેવા છે, જ્ઞાન દર્શન ઉપયોગમાં જ રહેવા જેવું છે. એ બધું આપણને આગમથી. આ બધા મુનિ મહારાજો છે એ જ્ઞાન આપે છે. શેના દ્વારા એને જ્ઞાન મળ્યું છે? આગમ દ્વારા. એટલે એ પોતે આગમ સ્વરૂપ થઈ ગયા છે. એ બધું જ્ઞાન આપે છે ને. સાધુ સંતોએ બધું ઉપરથી આવેલું છે, અપસ્ટેટ્સથી આવેલું છે. મહાવીર ભગવાનને જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું હશે? ઉપરથી. એમને આદિનાથ ભગવાન વગેરે પરંપરા. તો બધા તીર્થંકરોએ જ્ઞાન આપેલું છે. એ જ પરંપરાએ આપણને મળ્યું છે, જેનાથી આપણે આપણા સ્વરૂપમાં રહી શકીએ. એ રીતે જેને આગળ વાંચીએ. એ રીતે જેને એક સ્વ પર જ્ઞાન તેમજ બે પરમાત્મા જ્ઞાન નથી તેને એક હણવા યોગ્ય એવા સ્વનું અને હણનાર એવા મોહ આદિ દ્રવ્ય ભાવ કર્મરૂપ પરનું ભેદ જ્ઞાન નહીં હોવાથી મોહ આદિ દ્રવ્ય ભાવ કર્મોનો ક્ષય થતો નથી. તેમજ બે પરમાત્મા નિષ્ઠતાના અભાવને લીધે જ્ઞપ્તિનું પરિવર્તન નહીં ટળતું હોવાથી જ્ઞપ્તિ પરિવર્તન કર્મોનો પણ ક્ષય થતો નથી. માટે મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે સર્વજ્ઞ કથિત આગમને સેવવા. સ્વ પર છે ને એનું ભેદ વિજ્ઞાન થતું નથી, પરમાત્મા જ્ઞાન થતું નથી, જે આગમનું જ્ઞાન નથી. અને હળવા યોગ્ય સ્વ અને હળનાર, આ બધું જે કર્મને હળવા યોગ્ય છે જીવના ભાવ, એ બધા થતા નથી. અને મોહ રાગ દ્વેષ રૂપ ભાવ જે હણાય છે એવું ભેદ વિજ્ઞાન થતું નથી. એવું કહેવા માંગે છે. પરમાત્મા નિષ્ઠાના અભાવને જ્ઞપ્તિનું પરિવર્તન ટળતું નથી. આ જ્ઞપ્તિનું આપણે પરિવર્તન આખો દિવસ ચાલે છે ને, એ ટાળ્યા વગર કર્મનો ક્ષય નહીં થાય. જ્ઞપ્તિ પરિવર્તન એટલે શું? હા, એ જે ઉપયોગ બહાર બધે ફરે છે ને, શા કારણે ફરે છે? કારણ શું છે? મોહ રાગ દ્વેષ છે. જેને મોહ નહીં હોય, આંખો ખોલશે, આંખો ખોલીને જોવાની બી ટ્રાય કરશે. આંખો ખોલીએ છીએ, કાનથી સાંભળીએ છીએ, આ બધું પાંચ ઇન્દ્રિય મન, એ બધું મોહ હજુ ચાલી રહ્યા છે. એને લીધે જ્ઞપ્તિનું પરિવર્તન ચાલી રહ્યું છે. તો એ જ્ઞપ્તિ પરિવર્તન અટકશે નહીં જ્યાં સુધી આ બધું આગમનું જ્ઞાન થશે નહીં. આગમ છે ને એની મહિમા આવવી જોઈએ. જે 16 કારણ ભાવના છે ને, એમાં આગમની મહિમા કઈ ભાવનામાં બતાવી છે? ભાવનાઓ છે ને, પ્રવચન ભક્તિ, અરિહંત ભક્તિ, પછી બહુશ્રુત ભક્તિ પણ લખ્યું છે. તો હા, એ આ બધામાં આગમ તો છે જ. ભગવાન પોતે જ આગમ સ્વરૂપ છે. તો એનો મહિમા આપણે ભાવના ભાવવાની કે અરિહંત ભક્તિની ભાવના ભાવો છો. અરિહંત ભક્તિ કઈ રીતે કરશો? એમાં અરિહંત ભક્તિ આપી છે ને, આચાર્ય ભક્તિ, બહુશ્રુત ભક્તિ. કઈ રીતે કરવાની? અરિહંત ભગવાનની ભક્તિ. હા, ભગવાનમાં અનુરાગ, વારંવાર આપણું ચિત્ત અરિહંત ભગવાનમાં જ જાય, બીજે ક્યાંય જાય જ નહીં. ભગવાન સામે હોય ને તો ભગવાનમાં જ ચિત્ત રહે, એ ભક્તિ છે. બીજે ક્યાંય ઉપયોગ જાય છે એટલે જો રાગ ચાલી રહ્યા છે. ભગવાનમાં જ અનુરાગ, એના સ્વરૂપનો જ અનુરાગ, કે આપણું વિતરાગી સ્વરૂપ કેટલું અનુપમ છે. આપ બધા રાગ દ્વેષથી મુક્ત થઈ ગયા છો, એવું આપનું સ્વરૂપ છે. આપ નિજ જ્ઞાન દર્શન ઉપયોગમાં જ લીન છો. આપનો ઉપયોગ પરદ્રવ્ય તરફ જતો નથી, આપ સ્વ સ્વરૂપમાં લીન છો. એમાં બધા પદાર્થો ઝળકે છે, પણ આપ પોતામાં નિજ સ્વરૂપમાં આપ લીન છો. અને હું જો બધા બાહ્ય પદાર્થોમાં લીન છું. એવી ભક્તિમાં આવવું જોઈએ કે આપનું સ્વરૂપ કેટલું સુંદર છે. વારંવાર
મંદિરમાં જઈએ, જિનાલયમાં જઈએ તો અરિહંત ભગવાન સિવાય ક્યાંય પણ આપણી દ્રષ્ટિ ન જાય અને એમને બતાવેલું બધું જ્ઞાન છે એ જ યાદ સ્મરણમાં આવ્યા કરે. એવી આગમની ભક્તિ આપણને થશે તો એમાં શ્રુતમાં લીન થઈ જઈશું. શ્રુતમાં લીન થવાથી આત્મામાં લીન થઈ જઈશું. આપણું જ્ઞાન સ્વભાવ જે છે એમાં અનંત જ્ઞાન છે, એ જ્ઞાન સ્વભાવમાં લીન થઈ જઈશું. આપણે પોતે જ જ્ઞાન સ્વરૂપ છીએ ને જે અનંત જ્ઞાન છે એ જ આપણી અંદર છે, શુદ્ધ જ્ઞાન. તો એમાં જ લીન થવાનું છે. તો એ ભક્તિ આવશે ભગવાનની, બહુશ્રુત ભક્તિ આદિ પ્રવચન ભક્તિ, તો જ્ઞાન સ્વરૂપમાં જ લીન થઈ જઈશું. પછી જ્ઞપ્તિ પરિવર્તન અપેક્ષા થશે. તમે માની લો પ્રવચન સારજી યાદ કરો છો, પછી સમય સારજી યાદ કરો છો, પછી નિયમ સારજી યાદ કરો છો, અષ્ટપાવરજી યાદ કરો છો, તો એ જ્ઞાનનું પરિણમન થાય છે. એને આ સામાન્ય જે જ્ઞપ્તિ પરિવર્તન થાય છે એ રીતે નહીં લઈએ. આપ જ્ઞાનમાં જ નિરંતર ઉપયોગમાં છો, જ્ઞાન ઉપયોગમાં નિરંતર છે. આપનો અહીંયા રાગ નથી, અહીંયા રાગ એવી રીતનો ઉપયોગ નથી ચાલતો, ઉપયોગમાં ફરક છે. જ્ઞાનમાં જ આપણો ઉપયોગ હોય એ ઉપયોગમાં રહેવા માંગીએ છીએ. ખ્યાલ આવે છે ને? જ્ઞાન ભલે જ્ઞાનના વિષયો બદલાય છે એનો વાંધો નથી, પણ જ્ઞાનમાં જ આપણું નિરંતર પરિભ્રમણ ચાલી રહ્યું છે, એ આપણે કરવા માંગીએ છીએ. સામાયિકમાં થાય ને એવું, આ દેહનો ત્યાગ કરી રહીએ, બધા સંબંધોનો ત્યાગ, ધન સંપદાનો ત્યાગ, માત્ર વસ્ત્ર ઢાંકેલું છે ઉપર, બાકી બધાનો ત્યાગ છે. ને જ્ઞાનમાં જ નિરંતર આપણે ઉપયોગ રાખીએ, ભગવાનમાં જ ઉપયોગ. હા હાજી. એટલે આ જ્ઞપ્તિ પરિવર્તન હાજી ખરેખર ચંચળતા, અસ્થિરતા છે ને, ચારિત્ર મોહની, ચારિત્ર મોહનીને લીધે અસ્થિરતા છે. એ ઉપયોગ પરદ્રવ્યોમાં ભરમણ કરે છે, એને કંઈક ગમે છે એટલે ત્યાં લઈ જાય છે, એને કંઈક રાગ છે અથવા દ્વેષ છે એટલે ઉપયોગ ને એકાગ્રતા નથી જ આગળ. હા, એકાગ્રતા નથી. અને જ્ઞાનમાં રમણ કરીએ એમાં ભલે જ્ઞેય બદલાય એનો વાંધો નથી, એ તો શુક્લ ધ્યાનમાં જ્ઞેય બદલાય છે, પણ એનો ઉપયોગ નીચ દ્રવ્યમાં જ છે. જ્ઞાન એ સ્વદ્રવ્ય છે, એમાં જ ઉપયોગ છે. એ બહુ ફેર છે, સ્વદ્રવ્યમાં જ ઉપયોગ છે. આપ જ્ઞાનનું પરિણામ ભલે ભલે થાય, તમારું અલગ અલગ ગાથા, પછી કોઈ એક ગાથા, પછી કોઈ સ્થિરતા આવી જાય, ભગવાનનું સ્વરૂપ જ જ્ઞેય બની જાય, અને એમાં એકાગ્રતા થઈ જાય. એવું પણ થઈ શકે, જ્ઞાનમાં સ્થિરતા પણ આવી જાય, પણ એમાં બદલાવ આવે એનો વાંધો નથી. પણ એ બધું જ્ઞાનમાં જ થઈ રહ્યું છે. એ જ્ઞાનની એક ધારા છે, એ જ્ઞાનની ધારામાં આપણે રહેવા માંગીએ છીએ. જ્ઞેય રૂપ આપણે થવા નથી માંગતા. જ્ઞેયની અંદર ઉપયોગ જાય છે, પરમાં પર જ્ઞેય. હા, સ્વજ્ઞેય એટલે પોતાના આત્મામાં રાખવાનું. હા હા, એમાં કારણ કે એ આત્મા પણ પરિણમનશીલ છે, આત્મા સ્થિર નથી. આત્મામાં પર્યાય ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે. જ્ઞાનની પર્યાય પણ ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે. તો એ ભલે બદલાવ આવે જ્ઞાનની પર્યાયમાં, પણ આપણે જ્ઞાન સ્વભાવ તરફ ઉપયોગ લઈ જવા માંગીએ છીએ. એમાં સ્થિરતા, પછી સમતા ભાવ પણ એની સાથે જ છે, જે નિરાકુળ ભાવ છે એની સાથે છે, આનંદ ભાવ પણ એની સાથે છે. એ બધા આત્માના ગુણો એની સાથે જ છે, સહચરી છે. એમાં પરવાળું નથી આવતું. એ આપણે સામાયિકમાં બધા કેટલી વાર આપણે સામાયિક કરીએ છીએ? 3 વાર. એમાં 48 મિનિટ આ કરતા રહેવાનું, પોતાના જે ગુણ છે એમાં લીનતા. એકવાર લઈશું આપણે વિષય, સમય સારજીનો છે આમ તો, પણ આત્માની શક્તિઓ પર આપણે વિષય લેવા જેવો છે. આપણી જીવત્વ શક્તિ છે ને એમાં લીન રહેવાનું, કે હું જીવત્વ સ્વરૂપ છું. જીવત્વમાં ચિત્તી શક્તિ, તો ચિત્તી શક્તિ એ આપણી પોતાની શક્તિ છે ને, એમાં રહેવાનું. દ્રષ્ટિ શક્તિ, જ્ઞાન શક્તિ, પછી સુખ શક્તિ, વીર્ય શક્તિ, આ બધી આત્માની શક્તિઓ છે, એનાથી આત્મા બનેલો છે. એ શક્તિમાં આપણે રહેવાનું. એ હું પોતે જ છું, એમાં રહેવા માંગીએ છીએ. આ બધું પરમાં જાય છે ને ઉપયોગ ને બધું, તો એ પોતાની શક્તિનો ઘાત થઈ જાય છે, પોતાની વીર્ય જે શક્તિ છે એનો ઘાત થઈ જાય છે. તો સ્વ સ્વરૂપમાં રહેવાનું અહીંયા છે. એનો થોડું અઘરું છે, પણ આત્માના ગુણો બધા સમજી લેવાના, અને એ ગુણોમાં જ આપણે પરિણમન કરતા રહેવાનું. એ જ આગમ ચક્ષુ બતાવે છે. આગળની ગાથા લઈએ, થોડો વિષય લઈએ. આગમ ચક્ષુ સાહુ ઇન્દ્રિય ચક્ષુ સર્વભૂતાની દેવાય ઓહિ ચક્ષુ સિદ્ધા પૂર્ણ સર્વદો ચક્ષુ મુનિરાજ આગમ ચક્ષુને સર્વભૂત ઇન્દ્રિય ચક્ષુ છે
છે દેવ અવધિ ચક્ષુને સર્વત્ર ચક્ષુ સિદ્ધ છે. અન્વયાર્થ: સાધુ આગમ ચક્ષુ એટલે કે આગમરૂપ ચક્ષુ વાળા છે. સર્વ ભૂતો એટલે કે સર્વ પ્રાણીઓ ઇન્દ્રિય ચક્ષુ છે. દેવો અવધિ ચક્ષુ છે અને સિદ્ધો સર્વતઃ ચક્ષુ એટલે કે સર્વ તરફથી ચક્ષુ વાળા અર્થાત સર્વ આત્મ પ્રદેશે ચક્ષુ વાળા છે. સિદ્ધ અને અરિહંત બંને સર્વ ચક્ષુવાળા છે. મુનિ મહારાજ છે એ આગમ ચક્ષુવાળા છે. આગમમાં જે જ્ઞાન આપ્યું છે ભગવાનના પ્રવચન દ્વારા આગમ બને છે, જે વિતરાગ વાણી કહીએ, એ ચક્ષુ મુનિ મહારાજ સાધુ ભગવંતો પાસે છે. અને આ બધા સામાન્ય બધા પ્રાણી પાસે ઇન્દ્રિય ચક્ષુ છે અથવા મન છે. આપણે બધા ઇન્દ્રિયથી બધું જોઈએ છીએ એટલું આપણી પાસે જ્ઞાન છે. દેવો પાસે અવધિ ચક્ષુ છે, અવધિ જ્ઞાનથી એ જોઈ શકે છે. સિદ્ધ ભગવાન પાસે સર્વ ચક્ષુ છે. ટીકા: પ્રથમ તો આ લોકમાં ભગવાન સિદ્ધો જ શુદ્ધ જ્ઞાનમય હોવાથી સર્વતઃ ચક્ષુ છે અને બાકીના બધાય ભૂતો જીવો મૂર્ત દ્રવ્યોમાં જ તેમની દ્રષ્ટિ લાગતી હોવાથી ઇન્દ્રિય ચક્ષુ છે. દેવો સૂક્ષ્મ તત્વવાળા મૂર્ત દ્રવ્યોને ગ્રહણ કરતા હોવાથી અવધિ ચક્ષુ છે, અથવા તેઓ પણ માત્ર રૂપી દ્રવ્યોને દેખતા હોવાથી તેમને ઇન્દ્રિય ચક્ષુ વાળાઓથી જુદા પાડવામાં આવે તો ઇન્દ્રિય ચક્ષુ જ છે. એ રીતે આ બધાય સંસારીઓ મોહ વડે ઉપહત હોવાને લીધે જ્ઞેયનિષ્ઠ હોવાથી જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ જે શુદ્ધાત્મ તત્વનું સંવેદન તેનાથી સાધ્ય એટલે કે સધાતું એવું સર્વતઃ ચક્ષુપણું તેમને સિદ્ધ થતું નથી. આ બધામાં આપણે જે કહ્યું ને કે ઇન્દ્રિય ચક્ષુ આપણે છે, એમાંથી આગમ ચક્ષુ તરફ આપણે કઈ રીતે જઈ શકીશું? મુનિ મહારાજને આગમ ચક્ષુ બતાવ્યું છે, તો એ તરફ જવા માટે આપણે શ્રાવણીય અંગીકાર કરવાનું. અને મુનિ મહારાજને બે વસ્તુ મુખ્ય હોય છે, આપણે શ્રાવકને બે વસ્તુ મુખ્ય હોય છે. આપણે કઈ બે વસ્તુ મુખ્ય કીધી છે કુંદનાચાર્ય? પૂજા અને દાન. અને મુનિ મહારાજને બે વસ્તુ સ્વાધ્યાય અને ધ્યાન, હે ને? તો આપણે ધીમે ધીમે સંયમ લઈ અને સ્વાધ્યાય ધ્યાન એ બે કરીએ તો આગમ છે એ સ્વાધ્યાય દ્વારા આપણને બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે કૃપાળુદેવે 20 ગ્રંથોના નામ આપ્યા છે ને, એનું સ્વાધ્યાય કરવાનું, એ બધા આગમ છે. તો આપણે આગમ એ બધા વાંચન કરવાના અને એને સમજ કરવાના. આપણો ઉપયોગ ધ્યાનમાં ના હોય ત્યારે સ્વાધ્યાયમાં જાય, પછી પાછું આત્મામાં આવી જવાનું, પાછું સ્વાધ્યાય. એ દિશા તરફ આપણે ધીમે ધીમે વળવાનું છે. છેલ્લે તો એ જ કરવું પડશે. મુનિ બનીને આ જ બે વસ્તુ મુખ્ય બતાવી છે. તો બીજા બધા પણ મૂળ ગુણો પાલન કરવાના ઉત્તર ગુણો હોય છે, તો મુખ્ય આચર્યમાં એ બધું આવી જાય છે. તો આપણે આગમ ચક્ષુ પ્રાપ્ત કરવાના છે. આપણે પણ આ બધું સ્વાધ્યાય કરીએ છીએ એ આગમને જ વાંચન કરીએ છીએ ને. આગમ ચક્ષુ આપણને મળી રહ્યા છે. પહેલા આપણે રાત્રિ ભોજન કરતા હતા કારણ કે આગમ ચક્ષુ ન હતા. હવે આગમ ચક્ષુથી ખ્યાલ આવ્યો કે આમાં બધો જીવ ઉત્પન્ન થાય છે. એ જ વર્ણના રાત્રે જીવ ઉત્પન્ન થાય છે. એટલે આપણે રાત્રિ ભોજનનો ત્યાગ, પાણીનો પણ ત્યાગ. એ શા માટે? આગમ ચક્ષુને લીધે આ જ્ઞાન મળ્યું. આપણે આ બધું છોડી દીધું ને, કેટલું બધું જમીન કંદ ખાવાનું શા માટે છોડ્યું? આગમ ચક્ષુથી આપણને ક્યાં દેખાય છે કે આમાં અનંતની ગોદ જીવ છે? આગમમાં બતાવ્યું છે, એમાં શ્રદ્ધા થઈ એટલે છોડી દીધું છે. આપણે પહેલા ઘણી બધી વસ્તુઓ કરતા તે બધી છોડી દીધી ને. મૂવીઝ જોવાનું, એનું નો કોઈ જોતા હોય તો મને ખ્યાલ નથી, પણ સિરિયલ ને આ બધું છોડી દીધું કારણ કે ખબર હોય છે કે આ બધા મનને વિકારી બનાવે એવું છે. એટલે આગમ ચક્ષુને લીધે 5 ઇન્દ્રિયના વિષય ભોગ છોડી દીધા. પહેલા બહુ ક્રોધ આવતો હતો, હવે ક્રોધ શા માટે છોડી દીધો? આગમ ચક્ષુથી કે ખબર પડી કે આ ક્રોધ કર્મના ઉદયથી કોઈ નિમિત્તને લીધે કર્મની ઉદયના થાય છે એટલે ક્રોધ આવે છે. મારો સ્વભાવ નથી ક્રોધને લીધે કેટલા બધા કર્મ નવા આવીને બંધાઈ જાય છે, એટલે ક્રોધ કરવાનું છોડી દીધું. ખોટા માન કરવાનું, માયા લોભ કરવાનું છોડી દીધું. એ પણ આગમ ચક્ષુથી આપણે છોડ્યું છે. ભગવાન સાક્ષાત ભગવાન આપણે કેવા આવ્યા હતા? બધું આગમથી જ્ઞાન મળ્યું છે. પછી હવે તેની સર્વતઃ ચક્ષુપણાની સિદ્ધિને માટે ભગવાન શ્રમણો આગમ ચક્ષુ હોય છે. તેઓ તે આગમરૂપ ચક્ષુ વડે જો કે જ્ઞેય અને જ્ઞાનનું અન્યોન્ય મિલન હોવાને લીધે તેમને ભિન્ન કરવા અશક્ય છે. અર્થાત જ્ઞેયો જ્ઞાનમાં ન જણાય એમ કરવું અશક્ય છે. તો પણ સ્વપરનો વિભાગ કરીને મહામોહને જેમણે ભેદી નાખ્યો છે એવા વર્તતા થકા પરમાત્માને પામીને સતત જ્ઞાનનિષ્ઠ જ રહે છે. આથી એમ કહ્યું કે મુમુક્ષુઓએ બધું આગમરૂપ ચક્ષુ વડે જ દેખવું. બધું આગમ ચક્ષુથી દેખવું. તો આ બધા મોહ જતા રહેશે કે આ જ્ઞેય છે અને હું જ્ઞાન છું.
એવું જુદું રહેશે કે આ શરીર છે એ શું છે, જ્ઞાન છે કે જ્ઞેય છે? જ્ઞેય છે. અને હું જ્ઞાન છું, છૂટું પાડ કરવાનું કે આ બધા રાગાદી ભાવ થયા છે પણ જ્ઞેય છે, હું જ્ઞાન છું. મારું દ્રવ્ય જે છે એ એક દ્રવ્ય છે, આ બધા દ્રવ્યો એ પર દ્રવ્યો છે, એ છૂટા પાડી નાખવા. આ જેટલા દેખાય છે બધા જ્ઞેય છે, એ પર દ્રવ્યો છે. હું જ્ઞાન સ્વરૂપ એક જીવ દ્રવ્ય છે. અનેક રીતે ભેદ વિજ્ઞાન કર્યા જ રાખવાનું, તો રાગદ્વેષ જશે. અને આ બધું કરીને વ્રત લેવાનું, નહીં તો થોડું અધૂરું રહી જશે. વ્રત લઈએ ને તો પછી એ કર્મ ઉદયમાં નહીં આવે ફરીથી, એ તો ફરીથી ઉદયમાં આવશે. વ્રત એ જીવનભરનું હોય છે. આ મહાવ્રત છે એ ટેમ્પરરી નથી, જીવનભર. પછી અપ્રત્યાખ્યાનાવળી ફરીથી ઉદયમાં નહીં આવે, પ્રત્યાખ્યાનાવળી ઉદયમાં નહીં આવે, નહીં તો ઉદયમાં આવશે. વ્રત નહીં લીધું હોય ને તો થોડી વાર અનુદય તો નથી થતો, પણ એનું મંદ ઉદય થાય છે, ફરી તીવ્ર ઉદય થઈ જશે. એટલે વ્રત લેવા જરૂરી છે. વ્રત વગર ફરીથી ઉદયમાં આવશે, તીવ્રતાથી ઉદયમાં આવશે. હા, તો એ આગમચક્ષુથી જ ખબર પડે છે કે વ્રત નહીં લઈએ તો આ બધા ઉદયમાં આવશે કર્મ. ત્યાગ નહીં કર્યો હોય મોબાઈલનો માની લો તો 10 મિનિટ ઉદયમાં નથી આવતો, ફરીથી ઉદયમાં. આજકાલ મોબાઈલ ત્યાગવાળું એક 7મું મહાવ્રત રાખવાની જરૂર. કેટલા કનેક્ટ થઈ ગયા છે ને મોબાઈલ ને આ બધી ઇન્ટરનેટ ને મીડિયાથી, કેટલા કનેક્ટ થઈ ગયા છે. એ તો અંકિતભાઈ જો ફેસબુકમાં જોબ કરતા હતા, ઇન્સ્ટાગ્રામ, એનો ત્યાગ કર્યો. એટલે કેટલો મોટો ત્યાગ છે. ત્યાં સાન ફ્રાન્સિસ્કોમાં એની જોબ એમાં હતી, એનો ત્યાગ કર્યો, બહુ મોટો ત્યાગ. ફેસબુક ખબર ને, બધા ફેસબુક યંગસ્ટર્સમાં બહુ પોપ્યુલર છે. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એવું આવે છે, બધી એપ્સ હોય છે. એમાં કેટલો સમય બગાડે છે લોકો, કેટલું મનને ખરાબ કરે છે. તો એ કંઈ રાખવાનું નહીં, એનો ત્યાગ કરી દેવાનો. આમાં એટલો આનંદ આવશે, જેમ કે છાબેન હમણાં પ્રથમાદિઓ વાંચે માની લો પદ્મ પુરાણ, તો એમાં જ એટલો ત્યાગ, એટલો આનંદ આવે છે. તો પછી આ બીજા બધા ગેજેટ્સની જરૂર જ નહીં પડે, એમાંથી આનંદ લેવાનો, આગમમાંથી. તો બધા અશુભ જે ઇન્દ્રિય વિષય છે એ બધા જતા રહેશે. આગળની ગાથા લેવી છે ને, ફાસ્ટ લઈ લે. સર્વે આગમ સિદ્ધા અથા ગુણ પજ્જએહિમ ચિતેહિમ જાણંતિ આગમેણ વિપેક્ષિતા તેવિતે સમણા સૌચિત્ર ગુણ પરયા યુક્ત પદાર્થ આગમ સિદ્ધ છે તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. અન્વયાર્થ: બધા પદાર્થો વિચિત્ર અનેક પ્રકારના ગુણ પર્યાયો સહિત આગમ સિદ્ધ છે. તે સર્વને એ શ્રમણો આગમ વડે ખરેખર દેખીને જાણે છે. અનેક પદાર્થો છે એના ગુણ પર્યાયો સહિત આગમમાં સિદ્ધ છે કે આ પૂતગલ છે, એમાં વર્ણગંધ સ્પર્શ ગુણ છે, એની આ પીળી લાલી કાળી બધી રંગની પર્યાયો છે, બધા ગુણ પર્યાયો આગમમાં થી સિદ્ધ છે. જીવ દ્રવ્ય છે એમાં જ્ઞાન દર્શન ચારિત્ર વીર્યાદિ ગુણ છે, એની પર્યાયો છે, એ બધું શ્રવણો જાણે છે. આપણને જોવે ને તો એ આપણા દ્રવ્ય ગુણ પર્યાય પણ એને ઘણા બધા ખબર પડી જાય. આપણે કેટલા પાણીમાં છીએ, એક બે લાઈન બોલીએ ને મુનિ મહારાજ પાસે, એને બધી ખબર હોય કે આ કયા સ્ટેજ પર છે, કયા લેવલ પર છે. એ આગમચક્ષુથી જાણે છે બધું. એ જાણ્યું કઈ રીતે? આગમચક્ષુથી. આપણે કંઈ પણ ક્રિયા કરીએ ને, એ જોવે ને કે આ કઈ રીતે બેસે છે, એ ઉપરથી એને ઘણી બધી ખબર પડી જાય કે આ સંસ્કારિત છે કે નહીં. હે ને? એ આગમચક્ષુથી બધું જાણે છે. ટીકા: પ્રથમ તો આગમ વડે બધાય દ્રવ્યો પ્રમેય થાય છે, અર્થાત જણાય છે, કારણ કે સર્વ દ્રવ્યો વિસ્પષ્ટ તર્કણાથી અવિરુદ્ધ છે. બધા દ્રવ્યો આગમ અનુસાર જે વિશેષ સ્પષ્ટ તર્ક તેની સાથે મેળવવાવાળા છે, અર્થાત તેઓ આગમ અનુસાર વિસ્પષ્ટ વિચારથી જણાય એવા છે. વળી આગમ વડે તે દ્રવ્યો વિચિત્ર ગુણ પર્યાયો વાળા પ્રતીત થાય છે, કારણ કે આગમ સહપ્રવૃત્ત અને ક્રમપ્રવૃત્ત અનેક ધર્મોમાં વ્યાપક, એટલે કે અનેક ધર્મોને કહેનાર અનેકાંતમય હોવાથી જ આગમને પ્રમાણપણાની ઉપપત્તિ છે, અર્થાત આગમ પ્રમાણભૂત સિદ્ધ થાય છે. આથી બધા પદાર્થો આગમ સિદ્ધ જ છે અને તેઓ શ્રમણોને સ્વયમેવ જ્ઞેયભૂત થાય છે, કારણ કે શ્રમણો વિચિત્ર ગુણ પર્યાયો વાળા સર્વ દ્રવ્યોમાં વ્યાપક, સર્વ દ્રવ્યોને જાણનાર, અનેકાત્મક
શુદ્ધ જ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે. આથી એમ કહ્યું છે કે આગમ ચક્ષુઓને આગમરૂપ ચક્ષુવાળાઓને કંઈ પણ અદ્રશ્ય નથી. આગમરૂપ ચક્ષુવાળાઓને કંઈ પણ અદ્રશ્ય નથી. એને બધું દેખાય છે. આગમ ચક્ષુથી કેટલું બધું દેખાય છે આપણને ખ્યાલ નથી હોતો. ખાલી આ ચર્મ ચક્ષુથી આપણે નથી જોતા. મોટાભાગનું આપણે પણ આપણી ભૂમિકા અનુરૂપ આગમ ચક્ષુથી ઘણું બધું જોઈએ છે. આ વ્યક્તિમાં કશાય ઓછા છે કે નથી ઓછા એ કઈ દ્રષ્ટિથી ખ્યાલ આવે છે? આગમ ચક્ષુથી ખ્યાલ આવે છે. આ ચર્મ ચક્ષુથી ક્યાં ખ્યાલ આવશે? હે ને, આ જીવ શાંત પરિણામી છે, આવો પરિણામી છે, લોભી છે, એનામાં કોઈ માયા, એ બધું આગમ ચક્ષુથી ખબર પડી જાય છે. એ બધી આગમ ચક્ષુ છે. તો અને અહીંયા સુધી અત્યારે વિષય લે. એના પછીની જે ગાથા છે, મૂળ ગાથા, હું ખાલી એની એક લાઈન રાખી રહ્યું છું, એટલે વધારે એનો વિઝન ખ્યાલ આવે છે. આચાર્ય શ્રી શું કહેવામાં છે કે આ લોકમાં જેને આગમપૂર્વક દ્રષ્ટિ નથી તેને સંયમ નથી, એમ સૂત્ર કહે છે. અસંયમ તે શ્રવણ કઈ રીતે હોય? આગમપૂર્વકની દ્રષ્ટિ હોય ને એને સંયમની પ્રાપ્તિ થાય છે. એ તો સંયમ નથી પ્રાપ્ત થઈ શકતો. ખબર જ નથી કે અહીંયા જીવ સ્થાન છે, અહીંયા જીવ ઉત્પન્ન થઈ જાય છે, તો એને ઉપર પગ મૂકી દેશે. એને ખબર જ નથી કે આમાં અહીંયા યોનિ સ્થાન બની જાય છે. આ જીવ સ્થાન છે, અહીંયા માર્ગણા સ્થાન છે. ખ્યાલ આવે છે ને? આવી રીતે જીવ ઉત્પત્તિ થઈ જાય, એને ખબર જ નથી સંયમનું પાલન કઈ રીતે કરશે. એ આગમ ચક્ષુથી બધું ખ્યાલ આવે છે કે આ બધા જીવ સ્થાન, માર્ગણા સ્થાન, યોનિ સ્થાન, સંયમ લબ્ધિ સ્થાન, સંયમ વિશુદ્ધિ સ્થાન, એ બધા સ્થાન બતાવે છે. એ આગમ ચક્ષુથી સમજાય છે, તો જ સંયમનું પાલન થઈ શકે. તો એક આપણે પ્રયોગ વાંચીએ. પ્રયોગ વાંચો. એનો આપણે કેટલા પ્રયોગ હજુ વાંચ્યા નથી. એક બે પ્રયોગ લઈએ. 221 प्रयोग. परिग्रह को अनर्थकारी जानकर परिग्रह का सर्वथा त्याग करके एकत्व विभक्त सहज चितानंद स्वरूप पर आत्मा को उपयोग में ग्रहण करना. પરિગ્રહનો ત્યાગ કરવાનો કહે છે. તો આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને પછી ઉપયોગમાં બરાબર લઈ શકીશું. આ થોડી ગાથાઓ જોવા દઈએ છીએ. આપણે ક્યાં સુધી પહોંચ્યા? 232 સુધી પહોંચી ગયા ને? 234. ઓકે, થોડું હું સ્કીપ કરું. આ પ્રયોગ ક્યારેક વાંચીશું. આપ સ્વયં પણ વાંચો. બધા પ્રયોગ અદભુત છે. ઓકે, 231 આ વાંચીએ. અહીંથી પ્રયોગ આવશે. અહીંથી ओके. प्रयोग. अपवाद सापेक्ष उत्सर्ग मार्ग की साधना से अपने लक्ष्यभूत सहज चित्त स्वभाव में होना, उपयुक्त होना. हाँ, आज સાહેબજીનું પ્રવચન હતું ને ગઈકાલે, એમાં આજ આપ્યું ઉત્સર્ગ માર્ગ. આપણે યાદ છે કેટલું એકચ્યુઅલી બહુ જ સ્પષ્ટતા. હું કોઈ બ્રેકિંગ નથી કરતો, પણ સાહેબજીની એટલી સ્પષ્ટતા છે કે એ બે જ શબ્દોમાં બધું કહી દીધું એમને. કે આ ઉત્સર્ગ માર્ગ જે છે એમાં આત્મામાં લીન થવાવાળો માર્ગ છે. અપવાદ માર્ગમાં તમે બહાર આવો છો, જરૂર પડે તો સ્વાધ્યાય કરો છો. ઉત્સર્ગ માર્ગ એટલે નિશ્ચયવાળો ઉત્સર્ગ માર્ગ એને બતાવ્યો હતો. એટલી સ્પષ્ટતા છે. હા, કલશ બોલ્યા હતા. ઓકે, હા 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 હા, એ અમૃતચંદ્ર આચાર્યનું એક ટીકામાં છે. તો ખૂબ સ્પષ્ટતા છે તત્વની. ચારિત્રની પણ ખૂબ સ્પષ્ટતા મને જોવામાં આવી. અદ્ભુત. પૂર્વજન્મનો ક્ષયોક્ષમ ને ઘણા બધા બીજા ગુણો બધા છે. સ્પષ્ટતા ખૂબ જ છે, ખૂબ સ્પષ્ટતા છે. આપણે લોકોનું, મારું જ્ઞાન તો બહુ જ એના કંઈ પણ નથી એવું કહી શકાય. એની સ્પષ્ટતા ખૂબ જ છે, અદ્ભુત છે. અભ્યાસ નાની ઉંમરથી હે ને, કોલેજમાં જ આ 3 ગ્રંથ મળી ગયા, પછી એમાં જ એનો ચિત્ત વધારે એનું એ જ રહેતું હશે લક્ષ્ય. હા 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 હા, એટલું અદ્ભુત. હા, આપણી ભાષામાં લેમાન ટર્મ્સમાં એક સમજાવી શકતા હતા. ખૂબ જ અહોભાવ. प्रयोग एक लिए आई नो. प्रयोग. मोक्ष मार्ग की प्राप्ति के लिए तत्व ज्ञान के परम साधनभूत आगम के ज्ञान में प्रधानतया पौरुष करना. मोक्ष मार्ग की प्राप्ति માટે तत्व ज्ञान के परम साधनीभूत आगम में, आगम के ज्ञान में हमने કહ્યું આગમના જ્ઞાનમાં પ્રધાનતાથી પુરુષાર્થ કરવા. આગમ જ્ઞાનમાં જેટલું આપણે ચિંતન મનન, વાંચન ચિંતન મનન કરીએ ને
એ ખૂબ જ સારું છે. અને ઘણા બધા બીજા લોકો પણ કહે છે, અને હું પણ એ માનું છું, મૂળ ગ્રંથોને પકડી રાખવાના. હંમેશા મૂળ ગ્રંથો છે ને એ સ્ટ્રક્ચર્ડ હોય છે. એન્ડ ટુ એન્ડ મોક્ષ માર્ગ બધા મૂળ ગ્રંથમાં બતાવ્યો હોય છે. મૂળ ગ્રંથ આખા એ જ વાંચો, એટલે એને છોડવાના નહીં. તમે બીજા પછી અત્યારના વર્તમાનના જે વાંચતા હોય પુસ્તક બધા, એ જસ્ટ પેરિફેરલ છે. મૂળ ગ્રંથ નિરંતર વાંચતા જવાના, તો માર્ગમાંથી ક્યારેય આપણે વિચલિત નહીં થઈએ. કારણ કે એકદમ એમને એ માર્ગમાંથી ખસતા મૂળ ગ્રંથ હોય છે ને એકદમ સ્ટ્રક્ચર્ડ હોય છે. એમાં રત્નત્રય બધામાં હોય છે. સમ્યક દર્શન માટે આ સ્ટેપ્સ છે, સમ્યક જ્ઞાન માટે આ સ્ટેપ્સ, સમ્યક ચારિત્ર માટે આ સ્ટેપ્સ, રાઈટ. પ્રવચન સાર વાંચો એમાં એ જ છે, દર્શન જ્ઞાન ચારિત્ર જ છે. સમય સાર વાંચો એમાં પણ દર્શન જ્ઞાન ચારિત્ર, એને છોડતા જ નહીં. તત્વાર્થ સૂત્ર વાંચો એમાં રત્નત્રય જ છે, બધા ચેપ્ટર 7 તત્વ છે, રત્નત્રય રૂપે જ છે. અથવા 7 તત્વ બધા ગ્રંથમાં જ્યાં હોય ને એને છોડતા ના હોય, એ બધા આત્મામાં એટલે મોક્ષ માર્ગ એમાં બની જાય છે. કારણ કે સંવર તત્વ વગર ચારિત્ર નહીં આવે, નિર્જરા તત્વ વગર ચારિત્ર વગર નિર્જરા તત્વમાં કઈ રીતે જશો? એટલે 7 તત્વ વગેરે મૂળ ગ્રંથોને પકડી રાખવાના, નિરંતર વાંચવાના. મૂળ ગ્રંથો કોને કહીશું આપણે? હા, કયા ગ્રંથોને મૂળ ગ્રંથો કહીશું? આટલા બધા છે ને, એમાંથી 700 વર્ષ એની પૂર્વમાં જે લખાયેલા છે ને એને મૂળ ગ્રંથ કહે છે આ લોકો. પછીની ટીકા પણ અમુક આચાર્ય લખી છે, એ પણ જૂના આચાર્યો છે, પ્રાચીન આચાર્ય. એટલે કુંદકુંદ આચાર્યના ગ્રંથ, ઉમાસ્વામી આચાર્યના ગ્રંથ, સમદભદ્ર આચાર્યના ગ્રંથ, નેમિ ચંદ્રાચાર્યના ગ્રંથ, એ બધા મૂળ ગ્રંથો છે. એને પકડી રાખવાના. રોજ એટલીસ્ટ થોડી ગાથાઓ એની વાંચવાની. એનો ફ્લો આખો છે મોક્ષ માર્ગનો. મૂળ ગ્રંથો નિરંતર એને છોડવાના નહીં ક્યારેય. એ જ આગમ છે. મૂળ ગ્રંથો આગમ છે, ભગવાનની વાણી છે. એ બધા ભગવાનની વાણી છે. અત્યારે હું ડિટેલમાં નથી કહેતો, પણ એ ભગવાનની વાણી છે. એટલું ધ્યાનમાં રાખવા જેવું છે. તો આપણે પણ આગમ વાણીનો નિરંતર અભ્યાસ કરી આપણામાં રહેલા બધા દોષોને દૂર કરી શકીએ. એ જ મંગલ ભાવના સાથે અંત મંગલ બોલ. તેટલા બેન આપ લો છે અંત. સુખધામ અનંત સુસંત ચરિ દિન રાત્ર રહે તદ ધ્યાન પર શાંતિ અનંત સુધામય જય પ્રણમો પદ તે વરતે જયત ઓ પ્રણમો પદ તે વરતે જય. બોલો સર. 2400 તીર્થંકર ભગવાનની જય હો. કાયોત્સર કરીશું 3 વાર નમોકાર મંત્ર. સૂત્ર સૂત્ર સૌ સાથે. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.